નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 27 ઓગસ્ટ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો મિત્રો આગામી દિવસની અંદર ફરી વરસાદનું જોર વધી શકે છે। આગામી દિવસની અંદર હજુ પણ સારા વરસાદના સંકેતો હાલ જોવા મળી રહ્યા છે। બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સિસ્ટમ બની છે, જેની અસર ગુજરાતમાં આગામી દિવસની અંદર જોવા મળશે। આ રાઉન્ડ કેટલા વિસ્તારને સમાવેશ કરી શકે છે તેની વિસ્તારો વાઇઝ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો અત્યારે મગફળી જેવા પાકોની અંદર ઈયળનો ઉપદ્રવ ખૂબ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, સાથે જ કપાસની અંદર જીવાતનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે, જેનો એકમાત્ર ઉપાય એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે, જેનો છંટકાવ કરીને તમે આમાં સારું રિઝલ્ટ મેળવી શકો છો। જે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, વધુ માહિતી ત્યાંથી પણ મળી શકે છે, અથવા તો તમારા નજીકના એગ્રો સેન્ટરની મુલાકાત લેશો એટલે આ પ્રોડક્ટ મળી રહેશે, જેનો છંટકાવ કરી શકો છો। હવે મિત્રો વાત કરીએ તો હવામાનની, ખાસ કરીને મિત્રો 2 દિવસથી ગુજરાતમાં હવે ધીરે ધીરે વરાપનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે, પરંતુ ખેડૂત ભાઈઓને એમ હશે કે હવે વરાપ થઈ ગઈ, પરંતુ હજુ પણ મિત્રો ગુજરાતની અંદર સારા એવા વરસાદો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આગામી 4 સપ્ટેમ્બર સુધી વાત કરવામાં આવે તો ગુજરાતમાં હજુ પણ વરાપ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। મિત્રો આગામી 2 દિવસની વાત કરીએ તો વરસાદની તીવ્રતા ઘટી છે, વિસ્તારોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। ગઈકાલે મોટાભાગના તમામ ભાગોની અંદર અમુક જગ્યાએ રેડા ઝાપટા બાદ કરતા તમામ ભાગોની અંદર વરાપ જોવા મળી હતી, પરંતુ આજે ફરીવાર ગુજરાતનું હવામાન પલટાય તેવી સંભાવના રહેલી છે। અત્યારે જે સિસ્ટમ હતી તે મિત્રો રાજસ્થાન થઈને ઉત્તર ભારત તરફ ગતિ કરી ચૂકી છે, હવે તેની અસર નહીં જોવા મળે, પરંતુ બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ બનીને આવી રહી છે, જેની અસર ગુજરાતની અંદર જોવા મળશે। આપણે પહેલા પણ જણાવ્યું હતું કે 28 તારીખ આસપાસ ગુજરાતની અંદર વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળશે, તે મુજબ અત્યારે વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળી શકે છે। હાલ મિત્રો વાત કરીએ તો આ રાઉન્ડની અંદર પણ ઘણા બધા ભાગોની અંદર સારા વરસાદો નોંધાયા હતા, ઘણા બધા વિસ્તારની અંદર અતિ ભારે વરસાદો પણ પડી ચૂક્યા છે। જ્યારે મિત્રો થ્રોલ આસપાસ, હળવદ આસપાસ, જે જામનગરથી મોરબીનો વિસ્તાર છે એમાં ઘણા બધા વિસ્તારની અંદર હજુ પણ વરસાદ નથી જોવા મળી રહ્યો, તેમજ જસદણ હોય, વિસિયા, મોરબીના અમુક ક્ષેત્રો હોય, રાજકોટના અમુક ભાગો હોય, તે પછી સુરેન્દ્રનગર, બોટાદના પણ અમુક ભાગોની અંદર હજુ પણ વરસાદની ઘટ છે, પરંતુ મિત્રો આ રાઉન્ડની અંદર આ ભાગોની અંદર હજુ પણ સારા એવો વરસાદ થઈ જાય તેવી હાલ સંભાવના જણાઈ રહી છે। હાલની અપડેટ પ્રમાણે મિત્રો આ સિસ્ટમની અસર 28 તારીખથી સારી એવી જોવા મળશે। આજે 27 તારીખથી અમુક ભાગોની અંદર વરસાદની એન્ટ્રી થઈ શકે છે, અમુક 2-3 વિસ્તારની અંદર રાત્રિથી તેજ વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। ખાસ કરીને વધુ સંભાવના ઉત્તર પૂર્વ ગુજરાતની અંદર જોવા મળશે। ખાસ કરીને મિત્રો આ સિસ્ટમ ઉત્તર ભારત અને ખાસ કરીને પાકિસ્તાન તેમજ રાજસ્થાનના ભાગો છે ત્યાંથી પસાર થવાની છે, જેના કારણે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે। ખાસ કરીને રાજસ્થાન તેમજ ઉત્તર ગુજરાતના મોટાભાગના ભાગોની અંદર ભારે વરસાદો આ સિસ્ટમને કારણે જોવા મળી શકે છે। હાલના અપડેટ પ્રમાણે મિત્રો જે જીએફએસ મોડેલ હોય, અમેરિકન મોડેલ હોય, તે અપડેટ આપી રહ્યા છે। તે મુજબ વાત કરવામાં આવે તો રાજસ્થાન બોર્ડર વિસ્તાર, જેમાં થરાદ, ધાનેરા, રાધનપુર એ વિસ્તાર, સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગો છે જે બોર્ડર ઉપર આવેલ છે, અંબાજી, આબુ સહિતના ભાગો, સિદ્ધપુર એ વિસ્તાર, ખેડબ્રહ્મા, ખેરાલુ એ વિસ્તાર, અરવલ્લીના ભાગો, મોડાસા, માંડલી એ વિસ્તાર, તેમજ વિસનગર, ડીસા એ ભાગો, થરાદ આસપાસના અન્ય ભાગો, વાવ છે, ભાંભર વિસ્તાર છે, પાટણ અને મહેસાણાના અન્ય ભાગો, આ ભાગોની અંદર ખાસ કરીને વધુ જોર વરસાદનું જોવા મળશે। એ સિવાય મહીસાગર, પંચમહાલ જિલ્લો આ ભાગોની અંદર પણ વરસાદનું જોર આગામી 4-5 દિવસ દરમિયાન જોવા મળી શકે છે। ખાસ કરીને 29 આસપાસથી આ સિસ્ટમની વધુ અસર જોવા મળશે, એટલે કે 4-5 દિવસ દરમિયાન જોવા મળશે। આમ જોવા જઈએ તો આ રાઉન્ડ ફરી 2 સપ્ટેમ્બર સુધી ચાલે તેવી શક્યતા રહેલી છે। આની સાથે મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર પણ આ રાઉન્ડની અસર જોવા મળશે, આ સિસ્ટમની અસર જોવા મળશે। દક્ષિણ ગુજરાત બાદ કરતા અન્ય વિસ્તારની અંદર વધુ લાભ મળી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર સંભાવના ઓછી જોવા મળશે, એકલ દોકલ વિસ્તારની અંદર ઝાપટા પડી શકે છે। બાકી અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં આ ભાગોની અંદર પણ એકલ દોકલ વિસ્તારની અંદર સારા વરસાદો પડી શકે છે, એક જગ્યાએ ભારે પણ પડી શકે છે। બાકી આણંદ, બોરસદ, તારાપુર, વડોદરા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર સુધીના ભાગોની અંદર સારા વરસાદની હાલ સંભાવના દેખાઈ રહી છે। બાકી કચ્છના ભાગો છે, વાગડ છે, બન્ની વિસ્તાર છે, રાપર આસપાસ વરસાદની તીવ્રતા ઓછી હતી, ગયા રાઉન્ડની અંદર પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો। આ ભાગોની અંદર હાલ વરસાદ નોંધાય આ રાઉન્ડની અંદર તેવી સંભાવના રહેલી છે। બાકી કચ્છના અન્ય વિસ્તાર છે
પશ્ચિમ ભાગ છે નલિયા જેવા ભાગોની અંદર ત્યાં તીવ્રતા ઓછી જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગુજરાત રિજનને અડીને આવેલા એટલે કે વિરમગામ આસપાસના ભાગો, નળ સરોવર, સુરેન્દ્રનગર, મૂળી એ વિસ્તાર, મોરબી, ટંકારા એ વિસ્તારના ભાગોની અંદર વરસાદની સંભાવના છે. રાજકોટ જિલ્લાની અંદર અને બોટાદ જિલ્લાની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે. આ ભાગોની અંદર વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 મહિનાની અંદર હાલ વરસાદ બિલકુલ એકલ દોકલ વિસ્તારની અંદર સારા છે, બાકી વરસાદ બિલકુલ નથી ત્યાં. તો આ રાઉન્ડની અંદર જો આ સિસ્ટમ પ્રમાણે આ ચાલે તો સારા વરસાદની હાલ સંભાવના રહેલી છે આગામી દિવસોની અંદર. જ્યારે મિત્રો દરિયાકાંઠાના જિલ્લા છે એમાં ભાવનગર હોય, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર જેવા ભાગોની અંદર પણ રેડા ઝાપટા આ રાઉન્ડની અંદર પણ આગામી દિવસની અંદર કન્ટિન્યુ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તો મિત્રો આ રાઉન્ડની અંદર ફરીવાર ગુજરાતના ઘણા બધા વિસ્તારને સારો એવો લાભ મળી જાય તેવી સંભાવના રહેલી છે. બાકી હરિયાણા, દિલ્હી, રાજસ્થાનની અંદર આ સિસ્ટમની વધુ અસર જોવા મળશે. ત્યાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. આ રાઉન્ડની અંદર જે 15 ઇંચ સુધીના વરસાદ નોંધાયા તે ઉત્તર ભારતના રાજ્યોની અંદર આ સિસ્ટમની વધુ અસર જોવા મળે તેવી સંભાવના રહેલી છે. અત્યારે મિત્રો ફરીવાર હવામાન પલટાયું છે. એક દિવસ ગઈકાલના રોજથી પવનની ઝડપમાં ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે, તેમજ ગરમી અને ઉકળાટનું પ્રમાણ ધીરે ધીરે ગઈકાલના રોજથી વધતું જોવા મળી રહ્યું છે. ત્યાં મિત્રો ગરમીનું પ્રમાણ હશે ત્યાં ચોક્કસપણે વરસાદ જોવા મળશે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.